બોલીએ બજરંગબલી કી જય। મિત્રો, આવું જે આજ સરકારે આપણી સરકારે આદેશ આપ્યો છે, જે નોટિસો આપી છે, આવી એકવાર રાવણે આપી હતી। રાવણે શું કર્યું હતું મિત્રો? આજે આ હરેક આસ્થાના સ્થળ છે એ પાડવા માટે નોટિસો સરકારે આપી દીધી છે। તો આના માટે હરેક બ્રાહ્મણો છે, પછી આપણા મઠધારી સાધુઓ છે, સંતો છે, મહંતો છે, પછી આપણા જે ગામડામાં રહેતા માર્ગી સાધુ છે, પરી છે, ગર છે, પછી અતીત છે, આ બધા આપણા ધર્મના પાયા છે। આ સાધુ સંતો છે જે આપણા ધર્મના પાયા છે, અને એ આવા બધા મંદિરોની અંદર સેવા પૂજા કરે છે, આરતીઓ કરે છે। તો આના માટે આ સાધુ સંતો માટેનું ફરમાન સાધુ સંતો પાસેથી આવું એકવાર રાવણે ફરમાન કર્યું હતું। રાવણે શું ફરમાન કર્યું હતું એવું ઇતિહાસમાં લખેલ છે મિત્રો। આ મારા ઘરના શબ્દ નથી, ઇતિહાસમાં લખેલ છે કે જોર જુલમ મત કીજીએ મલવા, जुलम की जड़ जावे, ऋषि मुनि का रुधिर लेकर घड़ा मटी का भरावे, ओही रुधिर की सीता जलमी, रावण वंश मिटावे। મિત્રો, છેલ્લે રાવણે ટેક્સમાં સાધુનું લોહી લઈ લીધું હતું। આવું આપણા સંતોની વાણીમાં છે। આ મારા ઘરના શબ્દ નથી મિત્રો, આપણે આવા સંતોની વાણીમાં છે। જોર જુલમ મત કીજીએ મનવા, जुलम की जड़ जावे, એનું જડામૂર જાય, એ રીએની લગભગ 100%। આવું એની આપણા સંતોએ વાખેલ છે, લખેલ છે। રાવણે સાધુ પાસેથી ટેક્સ માટે લોહી લઈ લીધું હતું એવો ઉલ્લેખ છે આમાં। ઋષિમુનિ કા રુધિર લેકડ ઘડા મટીકા ભરાવે, માટીનો કોરો ઘડો લઈને ગયા હતા રાવણના સૈનિકો સંતો પાસે, આપણા સાધુઓ પાસે, આપણા ધર્મના સ્થળ જ્યાં જ્યાં હતા ત્યાં ધર્મની આસ્થા હતી ત્યાં એ સાધુ સંતો પાસેથી લોહી લઈ લીધું। ઋષિમુનિ કા રુધિર લેકર ઘડા મટીકા ભરાવે, ઓહી રુધિર કી સીતા જલમી, રાવણ વંશ મિટાવે। આવું સાધુનું લોહી લીધું હતું એની એ ઘડો જનક રાજાના રાજમાં દાટી હતા, એ ઘડામાંથી સીતાજી ઉત્પન્ન થયા હતા મિત્રો। અને એ સીતાજીએ રાવણનો વંશ ન રહેવા દીધો। એટલે આવું ઇતિહાસમાં બનેલ છે। તો આજ એવું લાગે છે કે આ રાવણના જેવું ફરમાન બહાર પાડ્યું એવું લાગે છે મિત્રો। એટલે વિચારજો, સંતો મહંતો સાધુને બ્રાહ્મણને આજે આપણા પૂજાના પાઠ પૂજાના સ્થળ છે, ધર્મની આસ્થાઓ છે, એના માટે તમે જો એને ખોદીને ખાઈ જવા હોય તો આ રાવણના જેવું ફરમાન ગણી શકાય, અને ગણી તો ગણાય જ। જેથી કરીને મિત્રો આવું ન બને એના માટે તમારે બધેયને આપણા રામાપીરના ભક્તો છે, ભક્તોની એક ગત કહેવાય, એ ગતને હરેક આપણા ધર્મના સ્થળ છે, સ્વામિનારાયણ છે, બધેયને આગળ આવવું જોઈએ। આગળ આવીને કહેવું જોઈએ સરકારને કે ભાઈ આ તમે રહેવા દેજો, નકર હવે તમારો રાવણની જેવી હાલત થાય। એમ સંતોએ લખ્યું છે ભાઈ, તમારી હાલત રાવણના જેવી થાય તો તમે રહેવા દો, પાછા મળી જાઓ, અને આ બધા ખોટા ખેલ ઊભા ન કરો। તો આના માટે આપણા પાલભાઈ આંબલિયા આગળ આવીને બોલ્યા છે, પછી વાત્સલ્ય હાઈસ્કૂલ વીરુભાઈ કંડોરિયા એ પણ આગળ આવીને બોલ્યા છે। મિત્રો, એને સહકાર આપો, ફૂલ પાવરફુલ સહકાર આપો કે ભાઈ અમે આવીશું, તમે કયો તેથી 10 જણા નહીં, 50 જણા આવીશું, આવી એને સહકાર આપો મિત્રો, અને આપવો જોઈએ। ના આપો તો એક દી આપણું કંઈ નહીં રહે। બસ એટલા જ માટે સૌને આપણા જય બજરંગ બલી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।